ભાજપને બુદ્ધિ આપે રે ભગવાન રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ શ્રી રામ જય જય રામ શ્રી રામ જય જય રામ માફ કરો માફ કરો માફ કરો ભાઈ માફ કરો ખતમ થઈ ગયો છે ત્યારે આ ઉદ્યોગપતિઓના કરોડો રૂપિયા માફ કરનારી સરકાર ઉદ્યોગપતિઓના અબજો રૂપિયા માફ કરનારી સરકાર ઉદ્યોગપતિઓના અબજોના વીજળી માફ કરનારી સરકાર 2 દિવસ પહેલા નર્મદા ડેમ ઉપર સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કરોડો રૂપિયાનો ધુમાડો કરનારી સરકાર ખેડૂતોને હક ને અધિકાર એના ન્યાયના પૈસા આપવામાં આકર ભીના તરીકે અમારી બધાની રજૂઆત તમે સરકારશ્રીમાં રજૂઆત તમારી પહોંચાડો અને ખેડૂતોના દેવા માફ કરે, સહાયની દેવા માફ કરે અને વીઘા દીઠ 1 વીઘા દીઠ ખેડૂતોને 50,000નું સહાય પેકેજ જાહેર કરે. સાથોસાથ માત્ર ખેડૂતો નહીં, નાના નાના ગામડામાં અને જે ઝૂંપડપટ્ટીમાં જે ઘરોમાં પાણી ગળી ગયું છે, પોતાનું કરિયાનું બધું નાશ પામ્યું છે, પોતાના નુકસાન થયું છે, એ મકાન માલિક અને મકાનનું જે નુકસાન થયું એ નાના નાના લોકોને સહાય મળે એવી વિનંતી સાથે આપ સાહેબને અમે વિનંતી કરવા આવે છે અને આવેદનપત્ર દેવા બધા કરતા વધારે વરસાદ થયો ત્યારે ખેડૂતો બધા પાયમાલ થઈ ગયા છે. ખેડૂતોના તમામ પાક નુકસાન થયા, તૈયાર થયેલો કોળીઓ જે મોઢામાંથી ખેડૂતોનો વ્યાજો. સરકારના તાઇફા ઘણા સમયથી મહુવાની અંદર 2 મંત્રી આવી ગયા, માનનીય કૃષિ મંત્રી પણ આવી ગયા છે, તો હું મને દેખાતું નહીં હોય? આ સર્વે પાક 2 પાક એના ખતમ થઈ ગયા છે ત્યારે ખેડૂતોએ પોતાના હક માગવા માટે તમારી પાસે આવવું પડે એ જ ખોટું છે. એ પહેલા સરકારે આ પૈસા એના ખાતામાં નાખી દેવા જોઈએ એવી માંગણી સાથે આજે હજારો ખેડૂતો પ્રાંત ઓફિસ પર આવેલા છે અને પ્રાંત સાહેબને કહીને સરકારશ્રીને જગાડવા માટે ઢંઢોળવા માટે અમે આવી રહ્યા છે. ત્યારે અમારી એક જ માંગણી છે, 1 વીઘે 50,000 રૂપિયાનું તમે નુકસાની ભરપાઈ કરો. જય જવાન જય કિસાન. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકા શહેર કોંગ્રેસ દ્વારા ખેડૂતોના હકને અધિકાર માટે, ખેડૂતોના ન્યાય માટે, ખેડૂતોના દેવા માફ માટે જ્યારે કુદરતી આફત આવી છે, લીલો દુષ્કાળ પડ્યો છે, ખેડૂત જગતનો તાત, અન્નદાતા, ધરતીપુત્ર આજે શિથરે હાલ થઈ ગયો છે, ભિખારી થઈ ગયો છે અને પોતાના હકને અધિકાર માટે રેલીઓ, સભાઓ, સરઘસ અને ધરણાનો કાર્યક્રમ રાખવો પડે. તમે જુઓ તો ખરા, આ ઉદ્યોગપતિઓની સરકાર છે, મૂડીપતિઓની સરકાર છે, પૂંજીપતિઓની સરકાર છે. ઉદ્યોગોના ખરવો રૂપિયાના બિલ માફ કરી દીધા, ઉદ્યોગપતિઓના ખરવો રૂપિયાના વીજળી બિલ માફ કરી દીધા. ત્યારે આ છેલ્લા 15 દિવસથી એક રાતો પૈસો પણ એને જાહેરાત કરીને આ સરકારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ 2 દી પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યા હતા, ખરવો રૂપિયાનો આપણા ખરવો રૂપિયાનો ધુવાડો કરીને વૈયા ગયા, પણ ખેડૂતને એક રાતા પૈસાની જાહેરાત કરી નથી. એટલે આ કોંગ્રેસ પાર્ટી દ્વારા સમગ્ર રાજ્યમાં ખેડૂતોની પડખે એક અભેદ દિવાલ લઈ બનીને ઊભી છે. ખેડૂતોના હક અધિકાર માટે દરેક તાલુકે અમે આવેદનપત્ર આપીને જગતના તાતને ન્યાય માટે અમે આજે મામલતદારશ્રીને, ડેપ્યુટી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. આમાં સરકાર જો કાંઈ કાસું કાપશે તો આ સરકારની રેવડી કરવામાં કાંઈ વાર નહીં લાગે. અમે રેવડી કરી નાખશું આ સરકારની. એટલે અમે આ સરકારને વિનંતી કરીએ છીએ કે તમે અમારા જગતના તાત, ધરતીપુત્ર, અન્નદાતાને ન્યાય આપો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય જવાન.